હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે આટા ચોકલેટ કેકની રેસિપી શેર કરીશ. ચોકલેટ કેક બનાવવા માટે 90 ગ્રામ મેં આટાનો લોટ લીધો છે, 50 ગ્રામ સુગર પાવડર લીધો છે, હાફ ટેબલસ્પૂન કોર્નફ્લોર લીધો છે, 1 ટેબલસ્પૂન કોકો પાવડર લીધો છે, 2 ટેબલસ્પૂન ઓઇલ લીધું છે, 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર લીધો છે, હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર લીધો છે અને 1/4 ટીસ્પૂન સોડા લીધો છે. 4 ઇંચનું કેક ટીન છે, તેની અંદર આજે આપણે કેક બનાવીશું. સૌપ્રથમ આપણે એક બાઉલ લઈશું. બાઉલની અંદર 1/4 કપ પાણી ઉમેરીશું, 60 ml. 2 ટેબલસ્પૂન આપણે ઓઇલ ઉમેરીશું. 1/4 કપ સુગર ઉમેરીશું, 50 ગ્રામ. હાફ ટીસ્પૂન ચોકલેટ એસેન્સ ઉમેરીશું. બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું, સુગર મેલ્ટ થાય ત્યાં સુધી. સુગર આપણી મેલ્ટ થઈ ગઈ છે. 90 ગ્રામ ઘઉંનો લોટ ઉમેરીશું. આજે આપણે ઘઉંના લોટથી કેક બનાવીશું. હાફ ટેબલસ્પૂન કોર્નફ્લોર ઉમેરીશું. 1 ટેબલસ્પૂન કોકો પાવડર ઉમેરીશું, ડાર્ક કોકો પાવડર છે. 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર ઉમેરીશું. હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરીશું. 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરીશું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. વિડીયો પસંદ વિડીયોને લાઇક કરજો. કુક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને રેસિપી કેવી લાગી. કેકનું બેટર મને ઠીક લાગે છે. તેની અંદર હું 1 ટેબલસ્પૂન પાણી ઉમેરીશ અને મિક્સ કરીશ. તેની અંદર ફરીથી 1 ટેબલસ્પૂન પાણી ઉમેરીશું અને મિક્સ કરીશું. કેકનું બેટર હજુ પણ ઘટ લાગે છે. ફરીથી 1 ટેબલસ્પૂન પાણી ઉમેરીશું અને મિક્સ કરીશું. ફરીથી મેં અહીંયા 1 ટેબલસ્પૂન પાણી ઉમેર્યું અને બેટરને મિક્સ કરીશું. આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. કઢાઈને મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ માટે પ્રીહીટ કરીશું. સ્ટેન્ડ મૂકીશું અને કવર કરી દઈશું. મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ માટે પ્રીહીટ કરીશું કઢાઈને. કેક માટેનું બેટર આ રીતનું રાખવાનું, તમે જોઈ શકો છો. હાફ ટીસ્પૂન વિનેગર ઉમેરીશું. તેને સરખી રીતે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કેકનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતનું બેટર રાખવાનું. કેકને બેક કરવા માટે મેં અહીંયા 4 ઇંચનું કેક ટીન લીધું છે. તેની અંદર બટર પેપર મૂક્યું છે અને તેને ઓઇલથી ગ્રીસ કરી દીધું છે. કેક બેટરને આપણે મોલ્ડમાં ભરી દઈશું. મોલ્ડને ટેપ કરી દઈશું. કઢાઈ આપણી પ્રીહીટ થઈ ગઈ છે. તેની અંદર આપણે મોલ્ડને મૂકી દઈશું અને કવર કરી દઈશું. લો ફ્લેમ પર તેને બેક કરીશું 25 થી 30 મિનિટ માટે. 30 મિનિટમાં કેક બનીને તૈયાર થઈ ગઈ છે. તેને ઠંડી કરી લઈશું. બેકરી સ્ટાઇલ ચોકલેટ આટા કેક બનીને તૈયાર થઈ ગઈ છે.